ચલો મિત્રો ધ્યાન અહીંયા હશે બધાનું. તો ઇન ધીસ વિડીયો વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ ડેટ્સ ડિક્લેર્ડ બાય ધી બોર્ડ. મતલબ આપણું જે જીએસસીબી બોર્ડ છે જેણે ધોરણ 9 થી 12ની ગઈકાલે ઇમ્પોર્ટન્ટ એક્ઝામની ડેટ્સ છે કહી દીધી. એટલે તમને લાગતા વળગતા જે બી ભાઈ બહેન આ છે તે છે તમારે કોઈને બી જણાવ્યું હોય તો તમે જણાવી શકો. તમને જે ધ્યાનમાં લેવાતી હોય તમારે માટે જે કામની હોય એને જોવાની છે, બરાબર. આ ડેટ્સ મેં કે તમે ડિક્લેર કરેલી છે નહીં, બોર્ડે ડિક્લેર કરેલી છે. એટલે એ પ્રમાણે જ સ્કૂલને આ પ્રમાણે એક્ઝામ લેવાની હોય, બોર્ડ્સની એક્ઝામ આ પ્રમાણે હોય. તો મેઇન બધી જ એક્ઝામિનેશન માટે તમે અત્યારથી પ્લાન કરી શકો. એટલા માટે આપણે એનો એક શાંતિથી એક વિડીયો બનાવી નાખ્યો છે, બરાબર. તો જોઈએ કઈ કઈ ડેટ્સ આપણને બોર્ડ્સે છે કીધી છે. તો આ એનું એક્ઝામનું આખું કેલેન્ડર છે. બોર્ડની એક્ઝામ મતલબ બોર્ડે જે કેલેન્ડર આપેલું છે બધા સ્ટાન્ડર્ડનું બધું હશે, પ્યોર ગુજરાતી ફોન્ટની અંદર હશે, બટ આઈ વિલ ટ્રાન્સલેટ યુ ફોર ધ ઇંગ્લિશ ઓલ્સો, ઓકે. સો ડુ નોટ વરી ફોર દેટ. તો સ્ટાર્ટ કરીએ. તો પહેલી છે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા. ઇટ્સ કોલ્ડ ધ સપ્લિમેન્ટરી એક્ઝામ. સપ્લિમેન્ટરી એટલે ખબર ને, 1-2 સબ્જેક્ટમાં રહી ગયા હોય તો જે આપવાની હોય, જે અત્યારે શરૂ હશે 24 જૂનથી 6-7 સુધી હતી ધોરણ 10 અને 12. એટલે આની યારે આપણે કોઈ લેવા દેવા નથી, બરાબર. નેક્સ્ટ જોઈએ તો ફર્સ્ટ એક્ઝામ, જે સ્કૂલની ફર્સ્ટ એક્ઝામ કહેવાય, સ્ટાન્ડર્ડ 9 to 12 એટલે ધોરણ 9 થી 12. પછી વેધર ઇટ ઇઝ ઇંગ્લિશ મીડિયમ ઓર ગુજરાતી મીડિયમ ડઝન્ટ મેટર, ખાલી એક સીબીએસઈ ઇન્ક્લુડ નહીં થાય. બોલ હા કે ને, સીબીએસઈની ડેટ્સ એમને સીબીએસઈ પ્રોવાઈડ કરે. એટલે તો ધોરણ 9 થી 12 તમામ પ્રવાહ, એટલે સાયન્સ હોય, કોમર્સ હોય, બધા જ માટે જે પહેલી પરીક્ષા છે એ ક્યારથી સ્ટાર્ટ થશે? 14th ઓક્ટોબર એટલે કે 14 ઓક્ટોબરના 2024થી સ્ટાર્ટ થશે અને 23rd ઓક્ટોબર સુધીમાં એ પૂરી થશે, ઓકે. તો આ છે તમારી ફર્સ્ટ એક્ઝામ. એમાં સિલેબસ તો કે ત્યાં સુધીમાં બહુ બધું કમ્પ્લીટ થઈ ગયું હશે એ આવશે. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી યોર ફર્સ્ટ એક્ઝામિનેશન હેલ્ડ બાય ધી સ્કૂલ, ઓકે. સ્કૂલ જે લેશે. ત્યાર પછી ફર્સ્ટ એને આપણે પ્રિલિમ કહેવાય અથવા દ્વિતીય પરીક્ષા કહેવાય, ખબર પડી? તો પ્રિલિમિનરી એક્ઝામ ઓર ધી સેકન્ડ એક્ઝામિનેશન એ બી સ્ટાન્ડર્ડ 9 to 12 માટે કઈ હશે? તો કે 21st January 2025 to 28th January 2025, બરોબર છે. એટલે ડેટ્સ તમે એવું લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, સેવ રાખી શકો છો, નોટ ડાઉન કરી શકો છો. જો કે જ્યારે બી હશે ત્યારે તમને રિસ્પેક્ટિવ સ્કૂલ છે એ તમને જણાવી જ દેશે ડેટ્સ, બટ તમારે ઇન્ફોર્મેશન માટે જાણવું હોય તો આ વસ્તુ છે. ત્યાર પછી એક સ્ટાન્ડર્ડ 9ની અંદર તમારા જો કોઈ ભાઈ બહેન હોય સ્ટાન્ડર્ડ 9ની અંદર, અથવા તો કોઈ બી દૂરના રિશ્તેદાર, રિલેટિવ્સ કોઈ બી હોય, એમને કહે એમની માટે એક એક્ઝામ લેવાય ટેલેન્ટ સર્ચ એક્ઝામ, જેને ગુજરાતીમાં કહેવાય પ્રખરતા શોધ કસોટી. ઇંગ્લિશમાં શું કહેવાય? ટેલેન્ટ સર્ચ એક્ઝામ. એમની એક્ઝામની ડેટ પણ ફિક્સ કરી દીધી છે. એ છે 13th January એટલે કે 30/1, બરોબર છે. એની માટે રિસ્પેક્ટિવ વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો જે તે મતલબ એમના ક્લાસ ટીચર હોય, પ્રિન્સિપલ હોય, એમને કોન્ટેક્ટ કરી શકે, બરોબર. તો આ હતી સ્ટાન્ડર્ડ 9 માટે. ત્યાર પછી બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાતી સૈદ્ધાંતિક અને પ્રાયોગિક. તો બિફોર બોર્ડ એક્ઝામિનેશન, માની લો તમારું 10માની બોર્ડ એક્ઝામિનેશન હતી, એની પહેલાં ખબર તમારી એક એક્ઝામ લેવાની, તો એને કહેવાય, એને સૈદ્ધાંતિક કહેવાય. સૈદ્ધાંતિક મતલબ થિયોરી. કેવી કહેવાય? થિયોરી. એન્ડ ઇફ યુ હેવિંગ પ્રેક્ટિકલ, મતલબ સપોઝ કોમ્પ્યુટર જેમ કે 12thની અંદર પ્રેક્ટિકલની આ છે તે, તો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જે બી લેવાની છે, જે કોને લેવાની છે? સ્કૂલે, ઓકે, બોર્ડ માટે. તો બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની જેટલી પરીક્ષાઓ છે ધોરણ 10 અને 12ની તમામ પ્રવાહની, એની ડેટ છે 31st January થી 4th February. એટલે એની અંદર છે આયોજન થશે. સૌથી મોટું જે સરપ્રાઇઝિંગ શોકિંગ છે આ છે, પણ ત્યાં સુધી જતાં પહેલાં પ્રાયોગિક પરીક્ષા. તો વિજ્ઞાન પ્રવાહની અંદર આ વખતે જે લોકો ધોરણ 12ની અંદર છે, સાયન્સની અંદર છે, સાયન્સ સ્ટ્રીમની અંદર, એમની ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની પ્રેક્ટિકલ એક્ઝામ બોર્ડ લે. કોણ લે? બોર્ડ. બોર્ડ લે એટલે ખાલી તમારી સ્કૂલનું સેન્ટર બીજી સ્કૂલ પર આવે, બીજી સ્કૂલનું અહીંયા આવે, એવી રીતના બધું ચેન્જ થાય. તો એ લોકોની એક્ઝામની ડેટ છે 6th February થી 14th February, એટલે 6/2 થી 14/2 સુધી એક્ઝામ ચાલે. સૌથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે થિંગ છે એ છે એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા, જેમાં બોર્ડે આ વખતે થોડુંક સરપ્રાઇઝ આપ્યું છે. બાકી દર વર્ષે કેવું હોય, બોર્ડની એક્ઝામ જે છે સ્ટાન્ડર્ડ 10ની અથવા તો 12ની જે એક્ઝામ છે નોર્મલી ક્યારે લેવાતી હોય તો કે માર્ચ મહિનાના ફર્સ્ટ અથવા સેકન્ડ વીકની અંદર, કાં તો ફર્સ્ટ વીકમાં સ્ટાર્ટ થતી હોય કાં તો સેકન્ડ વીક. આ વખતે થોડીક અર્લી છે અને એ છે 27th February થી 13th March સુધી છે એ લેવાશે. એટલે આ વખતે જે ધોરણ 10 અને 12ની અંદર છે એમની બોર્ડ એક્ઝામિનેશન ઇઝ ગોઈંગ ટુ બી હેલ્ડ ઇન ઓન 27th February થી 13th March, ઓકે. જે સૌથી ઇમ્પોર્ટન્ટ ડેટ છે, જે તમે સૌથી પહેલાં બધાને કહી શકો એ આ છે. ખ્યાલ આવ્યો કે નહીં? બાકી અત્યારે, કારણ કે હજુ ગઈકાલે જ આ વસ્તુ ડિક્લેર થઈ છે, બરોબર છે. એટલે હજુ સુધી કંઈ પબ્લિશ થઈ નહીં હોય. ત્યાર પછી તમારી માટે જે એન્યુઅલ એક્ઝામ લેવાશે, જે શાળાની અંદર ધોરણ 9 અને 11, 10-12ની ત્યાં પૂરી થઈ ગઈ. 9th and 11th સ્ટાન્ડર્ડની જે છે એ 7th April 2025 થી 19th April 2025 સુધી લેવા. સો ધીઝ આર ધ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ ડિક્લેર્ડ બાય ધ GSEB
જે તમારે લાગતી વળગતી હોય, તમારે ધ્યાનમાં રાખવાની, બીજાને લાગતી વળગતી હોય, એમને વિડીયો મોકલી દેવાનો, એટલે એમને બધાને ખબર પડી જાય. બોલ હા કે ના? ઓકે, આમાંથી ખાલી મેઇનલી તમારે યાદ રાખવા જેવી હોય તમારી માટે, તો તમારી માટે 11th વાળી જેટલી હતી એ યાદ રાખશો, અને એસએસસી એચએસસીની જે હતી એ યાદ રાખશો. બરાબર? તમારે જેને કેવી 9thમાં તમારું કોઈ હોય તો એમને તમે પ્રખરતા શોધ કસોટી માટે કહી શકો. બરાબર છે? ઓકે, થેન્ક યુ.